ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભરૂચ નગરપાલિકાને ₹7.10 કરોડના ખર્ચે અર્થઘટન ટર્ન ટેબલ લેડર TTL ફાયર ફાઇટિંગ વાહન ફાળવ્યું છે। આ વાહનનું આજે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ હાઇડ્રોલિક સીડીવાળું વિશેષ ફાયર વાહન 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે। તે ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને અસરકારક બચાવ કામગીરી માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। છેલ્લા કેટલાક વર્ષોમાં ભરૂચમાં શહેરીકરણની ગતિ તેજ બની છે। દહેજ, બાયપાસ રોડ, ટવરા રોડ અને ચાવડ જેવા વિસ્તારોમાં મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ અને નવા રહેણાંક પ્રોજેક્ટ મોટા પાયે આકાર લઈ રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક બચાવ કામગીરી માટે આ વાહનની જરૂરિયાત હતી। લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વોટર વર્ક્સ ચેરમેન રાકેશ કહાર સહિતના પાલિકાના પદાધિકારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ અને ફાયર ફાઇટરો ઉપસ્થિત રહ્યા હતા। ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી રહેણાંક અને વ્યવસાયિક ઊંચી ઇમારતોને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવાનું આયોજન કરાયું છે। ટર્ન ટેબલ લેડર કાર્યરત થવાથી ફાયર બ્રિગેડની પ્રતિસાદ ક્ષમતા વધશે અને આપત્તિના સમયમાં જાનહાનિ તથા માલ મિલકતના નુકસાનમાં ઘટાડો થશે। શહેરના ઝડપી વિકાસને અનુરૂપ ફાયર અને ઇમરજન્સી સેવાઓને આધુનિક બનાવવાની દિશામાં આ સુવિધા એક મહત્વપૂર્ણ કડી છે। મારે બોલવાનું છે। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક TTL મોડલનું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે। લગભગ 9 માળ સુધી હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે, એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે। ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓએ આને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે, જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે। ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈરાઇઝ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઇટર આપણને ખૂબ જ ઉપયોગી થશે। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ છીએ। શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર, લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ। ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે।